દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 11 એપ્રિલ 2026, પાસ્કાનો પહેલો શનિવાર. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અધ્યાય 4 કડી 13-21. પીતર અને યુહાનની નિડરતા જોઈને અને એ લોકો તો અભણ અને પ્રાકૃત માણસો છે એવું જાણીને તેઓ અચંબામાં પડી ગયા. તેઓ જાણતા હતા કે આ માણસો તો ઈસુના સાથીઓ હતા, પણ સાજા થયેલા માણસને તેમની પાસે ઊભેલો જોયો એટલે તેઓ સામેથી કંઈ બોલી શક્યા નહીં. આથી તેઓએ તેમને વરિષ્ઠ સભાની બહાર જતા રહેવાનું ફરમાવી માહોમાહે ચર્ચા કરવા માંડી. આપણે આ માણસોનું શું કરીશું? કારણ બધા યરૂશાલેમવાસીઓ જાણે છે કે એમણે આંખે ઉડીને વળગે એવો એક ચમત્કાર કર્યો છે અને એનો આપણે ઇનકાર કરી શકીએ એમ નથી. પણ એ વાતને લોકોમાં વધારે ફેલાતી અટકાવવા માટે આપણે એ માણસોને ચેતવણી આપીએ કે ખબરદાર, જો આ નામે હવે કોઈ સાથે કંઈ વાત કરી છે તો બોલ્યા વગર નહીં રહેવાય. પછી તેઓએ તેમને બોલાવીને સખત તાકીદ આપી કે ઈસુને નામે એક અક્ષરે બોલશો નહીં કે ઉપદેશે કરશો નહીં. પણ પીતરે અને યોહાને સામેથી કહ્યું, અમે ઈશ્વરને બદલે તમારું કહ્યું કરીએ એ ઈશ્વરની નજરમાં યોગ્ય ગણાશે કે કેમ? તમે જ નક્કી કરો. અમે તો જે જાતે જોયું અને સાંભળ્યું છે તેને વિશે બોલ્યા વગર રહી જ શકે એમ નથી. એ બનાવને લીધે બધા જ ઈશ્વરના ગુણગાન કરતા હતા. તેથી લોકોની બીકે તેમને સજા કરવાનો કોઈ માર્ગ ન સૂચતા થોડી વધુ ધમકી આપીને તેઓએ તેમને છોડી મૂક્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી અધ્યાય 16 કડી 9-15. મગદલાની મરિયમને દર્શન. રવિવારને દિવસે વહેલી સવારે સજીવન થઈને ઈસુએ સૌ પ્રથમ મગદલાની મરિયમને દર્શન દીધા. એ મરિયમમાંથી એમણે પહેલા 7 દૂતોને કાઢ્યા હતા. તેણે જઈને આ સમાચાર ઈસુના શોકમગ્ન અને વિલાપ કરતા અંતેવાસીઓને આપ્યા. ઈસુ જીવે છે અને મેં એમને જોયા છે એમ તેમણે મરિયમને મુખેથી સાંભળ્યું, પણ તેમને વિશ્વાસ બેઠો નહીં. 2 શિષ્યોને દર્શન. ત્યાર પછી તેઓમાંના 2 જણ ચાલતા ગામડે જતા હતા. તેમને ઈસુએ જુદા જ રૂપમાં દર્શન દીધા. એ લોકોએ પણ પાછા જઈને બીજા શિષ્યોને સમાચાર આપ્યા, પણ તેમના ઉપર પણ કોઈને વિશ્વાસ બેઠો નહીં. 11 શિષ્યોને દર્શન. એ પછી 11 શિષ્યો ભોજન કરવા બેઠા હતા. ત્યાં ઈસુએ તેમને દર્શન દીધા અને પોતાને ફરી સજીવન થયેલા જોનારાની વાત તેમણે માની નહોતી. તેથી તેમની અશ્રદ્ધા અને જડતા માટે તેમને ઠપકો આપ્યો. પછી તેમણે તેઓને કહ્યું, તમે દુનિયામાં બધે જઈને આખી સૃષ્ટિને શુભ સંદેશ સંભળાવો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.